જય માતાજી મિત્રો. તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જોવાના છે કે 21મા હપ્તાને લઈ મોટા બદલાવ થયા છે અને આ દિવસે મળશે 2000નો 21મો હપ્તો અને કયા ખેડૂતોને મળશે અને કયા ખેડૂતોને નહીં મળે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. અને 21મા હપ્તાની ફાઇનલ તારીખ આવી ગઈ છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું મિત્રો. તો આગળનો વિડીયો જોતા પહેલાં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ વખતે પીએમ કિસાનના 20મા હપ્તા પણ અપેક્ષા કરતાં વધુ સમય લાગ્યો હતો. હવે ખેડૂતો લાંબા સમયથી 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પીએમ કિસાનના 21મા હપ્તાને લઈ એક નવી અપડેટ સામે આવી રહી છે, પરંતુ હવે પ્રશ્ન એ બને છે કે બાકીના રાજ્યોના ખેડૂતોને તેમના પૈસા ક્યારે મળશે, એટલે કે 2000નો હપ્તો ક્યારે મળશે. તો મિત્રો અમુક રાજ્યને જે પણ 2000નો હપ્તો મળવાનો હતો તે મળી ગયો છે 4 રાજ્યોને, અને જે બીજા રાજ્યો છે તેમને ક્યારે મળશે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો વિડીયો અંત સુધી જોજો, નહીંતર તમને ખબર નહીં પડે કે 21મો હપ્તો ક્યારે આવવાનો છે અને 21મા હપ્તા માટે શું કરવું પડશે આપણે. તો મિત્રો આપણે આગળ જોઈએ કે કયા રાજ્યને આ હપ્તો જમા થઈ ગયો છે અને કયા રાજ્યને નથી થયો. તો આગળ જોઈએ, આ રાજ્યોમાં 21મો હપ્તો જમા થયો છે. ખેડૂતો ઘણા સમયથી 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જોકે સરકારે કેટલાક રાજ્યોના ખેડૂતોને પહેલેથી જ હપ્તો જાહેર કર્યો છે. આમ ભૂતકાળમાં પૂરથી પ્રભાવિત રાજ્યોનો સમાવેશ થાય છે. જે રાજ્યો આ છે: હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે. તો મિત્રો જે પણ રાજ્યો હતા જેમને પહેલો 21મો હપ્તો નાખવામાં આવ્યો હતો તેનું કારણ એ હતું તેમને પૂરથી વધારે પ્રભાવિત, એટલે કે વધારે નુકસાન થયું હતું. તે સરકારે તેમને રાહત આપવા માટે આ 4 રાજ્યોને પહેલેથી જ હપ્તો મોકલી આપ્યો હતો. અને બીજા બાકીના રાજ્યોને હપ્તો ક્યારે મળશે તે આપણે આગળ જોઈશું મિત્રો. તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે તમને તમારો 21મો હપ્તો ક્યારે મળશે. પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં પૈસા આવી શકે છે. જોકે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાનનો 21મો હપ્તો રિલીઝ કરવામાં થોડો સમય લાગી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાનનો 21મો હપ્તો નવેમ્બરના પહેલા અઠવાડિયે કે અથવા આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે. જોકે સરકાર દ્વારા આ અંગે કોઈ પુષ્ટિ આપવામાં આવી નથી. જે ખેડૂતોએ હજુ સુધી યોજના સંબંધિત ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી તેમના નાણાં અટકાવી શકે છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે બેંકની મુલાકાત લઈ અથવા ઓનલાઈન આ કરી શકો છો. તો મિત્રો તમારે પણ જે ઈ-કેવાયસી પૂર્ણ કરવાનું બાકી હોય તો કરી લેજો. તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે તમારા બેંક ખાતાને આધાર સાથે લિંક કરવાનું પણ મહત્વપૂર્ણ છે. આ વિના તમારા નાણાં અટકાવી શકે છે. તમે પણ તમારી બેંકની મુલાકાત લઈ આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. તમારે તમારા આધાર કાર્ડની ફોટોકોપી, વીજળી બિલ, પાણી બિલ, ટેલિફોન બિલ વગેરે જેવા સરનામા પુરાવા દસ્તાવેજો અને તમારી બેંક પાસબુક ફોટોકોપીની જરૂર પડશે. જો તમે યોજના માટે અરજી કરતી વખતે કેવાયસી દરમિયાન ખોટા દસ્તાવેજો સબમિટ કર્યા હશે તો ઇન્સ્ટોલેશન પણ અટકાવી શકે છે. તો મિત્રો તમારે પણ બેંક ખાતાને આધાર સાથે લિંક કરવાનું બાકી હોય તો જલ્દીથી કરી લેજો, નહીંતર તમને પણ 21મા હપ્તાનો લાભ નહીં મળે. તો મિત્રો આ હતી 21મા હપ્તા વિશેની સંપૂર્ણ માહિતી. તો તમારે પણ 21મા હપ્તાનો લાભ લેવો હોય તો ઈ-કેવાયસી પૂર્ણ કરી દેજો અને બેંક સાથે આધાર કાર્ડ લિંક કરવાનું બાકી હોય તો તે પણ કરી લેજો. જો તમારા દસ્તાવેજ અપડેટ નહીં હોય તો તમને પણ 21મા હપ્તાનો લાભ નહીં મળે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ આગળના વિડીયોમાં. જય માતાજી મિત્રો.